હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 11:30 થઈ છે. રસોઈનું બધું બનાવી લીધું છે અને બસ થોડું ઘણું બધું આ કામ હતું, બટ આવું બધું તો ઉલેડા જ રાખે છે, થતું જ નથી એમ કંઈ તો પણ ચાલે, થોડીક વાર મૂકે છે ને હમણાં પાછી મેશા આવી જશે, પછી હતું એને જવા દેવાનું, બહુ વિચારવાનું નહીં એ બધું. તો બસ અત્યારે હમણાં જમીન અને હું જવાની છું શિવ ટેમ્પલે. ત્યાં એકચ્યુઅલી અમે લોકો જાય છે મુંડન માટે, તો એના સનનું આજે મુંડન છે અને આજે છે એકચ્યુઅલી આમ તો મંગળવાર, બટ એવી રીતના મુહૂર્ત આવ્યું હોય ને એટલે તો મેં કીધું ચાલ હું તો ફ્રી છું, હું આવીશ. તો બસ મેં બધું જમવા કરવાનું બધું પતી જાય તો બસ હમણાં હું ચેન્જ કરીશ કપડાં અને પછી જશું અમે લોકો 12:30 પોણા વાગે લગભગ મને પિકઅપ કરવા આવી જશે, પછી અમે લોકો જશું ત્યાં. તો આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. નવા આવ્યા હોય તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દેજો. તો બસ અત્યારે જિજ્ઞેસની મિટિંગ ચાલે છે, તે ઉપર છે અને હું બસ થોડું ઘણું વાઇન્ડ અપ કરીને જઈશ ઉપર રેડી થવા માટે, કારણ કે થોડીક વારમાં પછી જમી લેશું અને પછી હું થોડું ઘણું કિચન બધું ક્લીનઅપ કરી નાખું, પછી આવીને શું કંઈ કામ રહે નહીં એટલા માટે. તો બસ એ બધું કરશું અને પછી જે પણ કરીશ જેટલું જે ફ્લોમાં જાય છે હું તમારા લોકોની હારે પણ શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમે લોકોને મારા વિડીયોમાં ખૂબ જ મજા આવે. તો ચલો, જે પણ કરીશ એ બધું હું તમારા લોકોની હારે શેર કરીશ. અમે લોકો ત્યાં આવી ગયા છીએ મંદિરે અને અહીંયા यहाँ पे मेरे पास है, मेरे पास है. હેલો, તો અત્યારે અમે લોકો આવ્યા છીએ પાર્કમાં અને નેક્સ્ટ ડે છે. પછી કાલે કંઈ મેં વધારે શૂટિંગ નહોતું લીધું, ખાલી અમે લોકો પછી જમવા માટે ઓનેસ્ટ ગયા હતા સાંજે. તો બસ એ મેં તમારા લોકોની હારે શેર આઈ થિંક કર્યું હતું કે નહીં ખબર ને, અમે બધા ત્યાં ઊભા હતા ને આઈ થિંક મેં વિડીયોની એક ક્લિપ લીધી તે હું મૂકી દઈશ. તો બસ અત્યારે નિશા ત્યાં સ્વિંગ થાય છે, જોઈ શકો છો, અને બસ હું અહીંયા બેઠી છું. જિજ્ઞેસ કરે છે વોકિંગ, તો મારે બેસવું પડે થોડું ઘણું, પાછું એની ઉપર શું થોડી નજરે નાખતી રહેવી પડે, તો બસ એ કરીશ. અને આજે મેં બનાવી હતી પાણીપુરી, તો જિજ્ઞેસે જમી લીધું છે. મારે છે 11 અને નિશાને બસ ખાલી જમવાનું બાકી છે, તો એ પછી ઘરે જશે અને જમી પણ લેશે. તો અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા, અને કાલે કંઈ બનાવીશ તો ડેફિનેટલી હું શેર કરીશ. આજે તો પછી બીજું બધું કામ કરતી હતી ને એની હારોહાર મેં પાણીનું બધું રેડી કરી નાખ્યું હતું. અને બાકી તમારે ટિપિકલી જે લારીમાં મળે ને એવા પાણીની રેસીપી જોતી હોય ને તો પણ તમે લોકો મને જરૂરથી ને કહેજો, તો એ પણ હું તમારા લોકોની હારે શેર કરીશ. તો બસ અહીંયા થોડીક વાર બેસીશું શાંતિથી. જો મિશા કંઈક બીજું રમવા જશે ને તો પછી પાછું કદાચ હું થોડું ઘણું વોકિંગ કરી લઈશ. તો આજે તો અમે શું કંઈ ખાધું પીધું છે નહીં ને, એટલે ચાલે કદાચ કંઈ ન કરીએ તો પણ. તો ખૂબ જ સરસ જોઈ શકો છો તો કેટલું સરસ લાગી રહ્યું છે ને.
હેલો, તો આજે નેક્સ્ટ ડે છે ને અત્યારે બસ હું જઈ રહી છું બહાર. તો મેં વિચાર્યું ચલો વિડીયો સ્ટાર્ટ કરું અને બસ પછી આજે પણ કંઈ કરીશ હું તમારા લોકોની યારે શેર કરીશ. તો અત્યારે વાગ્યા છે ને 11:30 થયા છે. મારો ટાર્ગેટ છે પાછો આવી જવાનું 12:30 વાગ્યા સુધીમાં. લેટ્સ સી. તો ચલો બાંધી લઈએ બેલ્ટ અને કરીએ ધંધોને ચાલુ. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. Deep and abiding, liking for you is all I till my heart gives in. I will do everything I can for you. You will grow up in the blink of an eye and move out and beyond your But no matter what comes your way, I will stay right here beside you to catch you if you fall. And deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. હેલો. તો રેડી થઈ ગયો છે મારો ચોક્કો સ્કૂલે જવા માટે. હમણાં જશે. આજે શું છે સ્કૂલમાં? ફિલ્ડ ડે. આજ કોણ આવવાનું છે સ્કૂલે? મમ્મો. આ તો હમણાં મારે પાછું 8:30 વાગે તો પહોંચી જવાનું છે. આને પહેલાં ડ્રોપ કરશું, હું રેડી થઈશ અને પછી સીધી જઈશ સ્કૂલે. રાઈટ? તો આજે મેં વોલન્ટિયર કર્યું છે ત્યાં. પપ્પાને લંચ ટાઈમ છે ત્યારે મમ્મી આવી જવાની છે. 11 વાગશે ત્યાં તો બસ આર્યા અને બસ હવે પેલા મિશાને ડ્રોપ કરવા જશું. 7:20 થઈ ગઈ છે. પછી આવીને પાછી હું રેડી થઈને તમને મળું. મારા માટે છે ને સવારમાં પીવા માટે હું નાળિયેર લઈને આવી હતી. તો અચ્છા મલાઈ છે ખબર નહીં. સવારમાં આજકાલ મેં ચા છોડી છે તો ઘણી વખત કંઈક આવું પી લેતા હોઈએ. થેન્ક યુ જિગ્નેશ. તો બસ હવે લઈશ નાળિયેર. સ્ટ્રો નાખી દઈશ. થેન્ક યુ. હેલો એવરીવન. તો આજે છે સેટરડે અને મેં વિડીયો ખબર નહીં ક્યારનો સ્ટાર્ટ કર્યો છે, હજુ પૂરો જ નથી થયો. તો અમારી અહીંયા મીશા પણ છે. મીશા આજ ખબર નહીં એકદમ કાળા કાળા છે, લાઇટ એવી રીતના આવે છે નહીં. હવે કંઈક થોડુંક બરાબર આવ્યું. અને અત્યારે અમે લોકો બસ પટેલમાં જિગ્નેશ ગયો છે. અમે લોકો જઈએ છીએ શક્તિ મંદિરે. આજે શનિવાર છે અને અમાવસ્યા પણ છે, તો એવી રીતના છે. તો વિચાર્યું ચલો જતા જઈએ મંદિરે, દર્શન પણ કરી લઈએ. તો ત્યાં જવાના છીએ અને સોમવારથી તમે લોકોને વિડીયોમાં ખૂબ જ મજા આવશે. વિડીયો પણ બનાવીશ કારણ કે ઇન્ડિયાથી ને કોક આવી રહ્યું છે. રાઈટ મીશુ? આર યુ એક્સાઇટેડ મીશુ? હા. તો બસ એ તમને ખબર પડી જશે કોણ ઇન્ડિયાથી ને આવી રહ્યું છે. અમે તો ભાઈ હમણાં કંઈ જવાનો પ્લાન નથી, એટલે પછી અમે વિચાર્યું ચલો આવી જાય ઇન્ડિયાથી ને. તો ભાઈ મજા આવશે તમને લોકોને પણ વિડીયોમાં. રાઈટ મીશુ? અને મીશાનું પણ વેકેશન પડવાનું છે. મેઇન તો એટલે હું તો વધારે પડતી એક્સાઇટેડ છું.
સવારે ઉઠવાની ભાઈ થોડીક શાંતિ થઈ જાય. હવાના 6 વાગ્યામાં હજી રાતના મને તો ઊંઘ બહુ લેટ આવે, શું લેટ, અને 3-4 કલાકમાં તો પાછું ઉઠી જવાનું, એટલે મને તો બહુ તકલીફ પડતી હતી. મારી પાસે એક તો ઊંઘ કેવી ને અઠવાડિયું જો એક ટાઈમે ઉઠી જવા ઉઠવા માંડી જાવ ને 6 વાગે, રોજ પછી 6 વાગ્યામાં જ ઊંઘ ઉડી જાય. આજે એમ હતું શાંતિ હતી ને તોય સવારમાં વહેલી ઊંઘ ઉડી ગઈ હતી. ઓકે, પણ પડી રહી હતી, એટલીસ્ટ એવું ટેન્શન ના હોય કે નહીં મારે ઉઠવું જ પડશે. કાલે ફિલ્ડ ડે હતું મને. ત્યાં ફિલ્ડ ડે હતો તો હું એઝ અ વોલન્ટિયર ગઈ હતી અને ખૂબ જ મજા આવી હતી. મિશાને આખી રહી યા સ્પોર્ટ ડે, આપણે જે સ્પોર્ટ ડે કહેતા ને જે એન્યુઅલ હોય એવી રીતે એ લોકોને હતું, બધી ગેમ્સ રહીમાં તે લોકો, તો મને પણ ખૂબ જ મજા આવી હતી. બધા છોકરાઓ આવતા જાય, અને મારું કયું હતું તમે શું વેટ સ્પોન્જ વાળું હતું ને, ટોસ સ્પંજ સ્પંજ ટોસ હતું ભાઈ મારું. તો બસ ચલો અત્યારે જશું મંદિરે, જો બની શકે તો હું તમને એ લોકોને દર્શન કરાવીશ વિડીયો થ્રુ. અને બસ તો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. કંઈ રેસીપીને એવું કંઈ મેં બહુ શેર કર્યું નહીં, બટ પાછી કંઈક બનાવીશ તો હું ડેફિનેટલી નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. બાકી સોમવારથી તો કંઈક ને કંઈક બધું અમે શેર કરતા જશું, તમે લોકોને પણ મજા આવશે. કાલે ફિલ્ડ ડે હતું ત્યારે મારા ફ્રેન્ડ્સ આવ્યા હતા. થોડુંક એટલા કંઈક ચેન્જ થાય છે ને મારા સ્કિનમાં પણ એવી રીતે કંઈક થવા માંડ્યું છે. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો છે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. સમીશુ બાય બાય. બાય બાય.